શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગીનો 14મો શ્લોક છે, જે આપણે બધાએ સાંભળ્યો છે. એ આપણે આજે ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં આશ્રિત પ્રાણપાન સમાયુક્તમ પચામ્ય અન્નમ ચતુર્વિધમ. હવે આ શ્લોકમાં મુખ્ય આમ તો સમજવાનું છે. એક તો વૈશ્વાનર રૂપે અગ્નિ પ્રગટે છે આપણા દેહમાં. ભૂતવા પ્રાણીનામ એટલે દરેક પ્રાણીની અંદર આપણને અનુભૂતિ તો ઘણી વાર થાય છે, દરેકને થાય જ છે અનુભૂતિ. આ વૈશ્વાનર રૂપ અગ્નિ શું છે? અને અન્ન પચામ્ય અન્નમ, બીજી લીટીમાં કીધું છે કે પચામ્ય અન્નમ ચતુર્વિધમ, એટલે 4 પ્રકારે અન્ન પચાવવાનું કાર્ય કરીએ છીએ આપણે. આપણા પેટમાં થાય છે. અને પરમાત્મા અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહે છે કે અર્જુન, આ બધું મારી શક્તિથી થાય છે. અર્જુન, આ બધું મારી શક્તિ થાય છે. વૈશ્વાનર રૂપે અગ્નિ પણ તમારા પેટમાં, દરેક ભૂતવા એટલે દરેક પશુ પક્ષીઓના પેટમાં જે અગ્નિ પ્રગટે છે એ મારી શક્તિથી થાય છે. અને જે અન્ન પચે છે એ પણ મારી શક્તિથી થાય છે. હવે પહેલાં તો આપણે સમજી લઈએ અગ્નિ, વૈશ્વાનર રૂપ અગ્નિ શું છે એ આપણે સમજી લઈએ. જો આજથી સમજો 50-100 વર્ષ પહેલાં આ શ્લોક ગાતા હતા લોકો, અને અત્યારે ગાય છે. પણ એ વખતે લોકોને એમ કીધું હોય ને કે આપણી આજુબાજુમાં ચારે બાજુ અગ્નિ છે, તો 100 વર્ષ પહેલાં કોઈ માને નહીં. કેમ કે એ વખતે સાયન્સ એટલું નહોતું. અત્યારે સાયન્સ એટલું આગળ વધી ગયું છે, એટલે આજે આપણે સ્વીકારવું પડે. આજે આપણે શું સ્વીકારવું પડે કે મારા 2 હાથની વચ્ચે, દ્રષ્ટાંત તરીકે મારા આ 2 હાથની વચ્ચે અગ્નિ છે. તમે કોઈ ભાઈ ગાંડા થઈ ગયા છો, 2 હાથની વચ્ચે અગ્નિ હોય, એમને દેખાતું નથી તો હાથ બળી ના જાય? ના, હાથ બળે નહીં. 2 હાથની વચ્ચે અગ્નિ છે. હવાના દરેક અણુમાં પરમાણુમાં અગ્નિ છે. એ આ સાયન્સે આજે સાબિત કરી દીધું છે. થોડા સાયન્સમાં જશો તો તમને ખ્યાલ આવી જશે. પણ તો આપણે બળતા કેમ નથી? એ ના બળાય. અગ્નિ છે અને અગ્નિ પ્રગટ થાય પછી એની દાહક શક્તિ આવે. અગ્નિ છે ખરો, પણ ત્યાં સુધી અગ્નિ પ્રગટ ના થાય ત્યાં સુધીની દાહક શક્તિ આવે નહીં. એવી રીતે પેટમાં પણ આપણે ઘણી વાર નથી કહીએ આજ તો બહુ ભૂખ લાગી છે, આજ તો પેટમાં લાય બળે છે. ઘણાના મોઢે આપણે પોતે અનેક વાર આ શબ્દો વાપર્યો છે અને આપણા પોતાના મોઢામાંથી નીકળી ગયો છે આ શબ્દ કે આજે પેટમાં લાય બળે છે, જલ્દી ખાવાનું આપો. આ લાય કેમ બળે છે? અંદર વૈશ્વાનર રૂપે અગ્નિ પ્રગટે છે. હવે જો અંદર અગ્નિ પ્રગટતો હોય, કદાચ જેમ બહાર અગ્નિ પ્રગટાવવા માટે આપણે 2-3 વસ્તુની જરૂર પડે. શેની જરૂર પડે? એક તો અત્યારે લાઇટર આવી ગયું છે. ગેસમાં લાઇટરથી જ પ્રગટી જાય, પછી બાકસથી લાઇટર ત્યારે તો અગ્નિ પ્રગટી જાય. પહેલાંના સમયમાં શું હતું? તો લોકો લાકડા ઘસીને અગ્નિ પ્રગટાવતા હતા. એક લાકડું બીજા લાકડા જોડે ઘસી અને અગ્નિ પ્રગટાવતા હતા. તો પેટમાં આવી કઈ પ્રક્રિયા થાય છે? પેટમાં નથી લાકડું ઘસાતું, નથી લાઇટર, નથી દિવાસળી, નથી માચીસ. તો પેટમાં અગ્નિ કઈ રીતે પ્રગટે છે? તો એના માટે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા સીધું છે કે પ્રાણ અને અપાન વાયુ. શું લખ્યું છે? પ્રાણ અપાન સમાયુક્તમ. પ્રાણ અને અપાન વાયુ, આ બંનેનો સમાયુક્ત, આ બંનેનો યુઝ કરી, આ બંનેનો યુક્ત થઈ, આ બંનેની વચ્ચે ઘર્ષણ થાય છે અને એમાંથી અગ્નિ પ્રગટે છે. હવે આપણે ગયા તો પ્રાણ અને અપાન વાયુ એટલે શું થયું? વાયુ એટલે હવા. એટલે મેં શું કીધું કે મારા 2 હાથની વચ્ચે અગ્નિ છે. કેમ કીધું મારા 2 હાથની વચ્ચે અગ્નિ છે? કેમ કે હાથની વચ્ચે હવા તો હોય જ છે. હવા કઈ જગ્યાએ નથી? આપણે શ્વાસ લઈએ છીએ, જ્યાં આપણે શ્વાસ લઈ શકીએ છીએ એ જગ્યાએ હવા તો છે. તો હવા દરેક જગ્યાએ છે. એટલા માટે મેં કીધું કે અગ્નિ દરેક જગ્યાએ છે. આજે એ સાયન્સથી સાબિત થઈ ચૂક્યું છે. તો પેટમાં પણ પ્રાણ અને અપાન વાયુ, આ બંનેના ઘર્ષણથી વૈશ્વાનર રૂપી અગ્નિ પ્રગટે છે. અને પછી આપણે એમ કે છે આજે બહુ ભૂખ લાગી છે, પેટમાં લાય બળે છે. તો 3 વસ્તુ અહીંયા આવી ગઈ. 2 વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ. એક તો વૈશ્વાનર રૂપ અગ્નિ પ્રગટે છે, પ્લસ એ પ્રગટાવે છે કે પ્રાણ અને અપાન વાયુથી પ્રગટે છે. હવે ત્રીજી વસ્તુ અહીંયા સીધું છે કે અન્ન પચાવવાની, કે પચામ્ય અન્નમ ચતુર્વિધિમ, એટલે 4 પ્રકારે આપણે જે ખાઈએ છીએ ને, 4 પ્રકારે આપણે ખાઈએ છીએ. આપણા પેટમાં કોઈ પણ વસ્તુ જાય ને તો 4 પ્રકારે જાય છે. ઘણાને નવાઈ લાગશે કે આરું 4 પ્રકારે. વિચારો કેટલું ડીપમાં. યુદ્ધના મેદાનમાં આપણે લોકો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા નથી. 90%-95% હિન્દુઓ વહેમમાં ફરે છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં તો શું અર્જુનને યુદ્ધ કરવા શીખવાડ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન યુદ્ધ નહોતો કરતો, એટલે શ્રી કૃષ્ણ ભગવાન એને યુદ્ધ કરતા શીખવાડતા હતા. પણ તમે વિચારો એ ખાવા પીવાની વાત છે. ખાવાનું કેવી રીતે પછી એ વાત અહીંયા પુરુષોત્તમ યોગમાં પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન 15મા અધ્યાયમાં અર્જુનને સમજાવે છે કે તારા પેટમાં ખાવાનું પચે છે કેવી રીતના, આખી પ્રક્રિયા વિધિ. હવે યુદ્ધના મેદાનમાં આવી વાતો થાય, પણ યુદ્ધના મેદાનમાં આ વાતો થાય છે. એટલા માટે જ કીધું છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર દરેકે દરેક મનુષ્ય જાતિની નહીં, આખી બ્રહ્માંડની દરેક પ્રશ્નોના જવાબ એની અંદર છે. એટલા માટે સ્વામી વિવેકાનંદે એને સાબિત કરી દીધી હતી અને આખી દુનિયા એ વખતે સ્વીકારી લીધું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા જેટલો ગૂઢ રહસ્યમય ગ્રંથ બીજો કોઈ છે નહીં. દરેક પ્રશ્નોના જવાબ એની અંદર છે. અને આપણે હિન્દુઓ તો શું વહેમમાં ફરીએ છીએ, ભાઈ અમારે ક્યાં લડાઈ કરવી છે, અમારે તો 8 થી 8 નોકરી કરી છે, અમે શું ગીતામાં છે, ગીતા ખુલતા નથી. વિચાર ખાવાનું આપણા શરીરમાં કેવી રીતે પચે છે એ અહીંયા સમજાવ્યું છે. અને તમને 95% ને હું એમાં આવી જાઉં, મને ખ્યાલ નહોતો કે આપણે 4 રીતે ખાઈએ છીએ. પહેલાં વાંચ્યું હતું
પણ પાછો ભૂલી ગયો તો વાત ફરતી વાંચ્યું એટલે યાદ આવી ગયું તો એમ થયું કે લાવો તમારી જોડે શેર કરી દો. 4 પ્રકારે આપણે ખાઈએ છીએ અને 4 પ્રકારે ખાવાનું આપણે પેટમાં જાય છે અને પચે છે. 4 પ્રકારમાંથી કયો? પહેલું પ્રકાર આપણે જે ખાઈએ છીએ ને ભક્ષ્ય કહેવાય, બીજું કહેવાય ભોજ્ય કહેવાય, ત્રીજું કહેવાય લહ્ય કહેવાય અને ચોથું ચોષ્ય. આ 4 પ્રકાર આપણે ખાઈએ છીએ. 5મો પ્રકાર કોઈ આવતો નથી. જો તમને કોઈને ખબર હોય ને આવતું હોય તો તમે મને કહેજો, શોધવાની કોશિશ કરજો. નહીં મળે પણ આવી બધી શોધવાની કોશિશ ના કરતા. પણ પરમાત્મા ક્યાં છે, એની શક્તિઓ ક્યાં છુપાયેલી છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો કોઈ શ્લોક અંદર ગોતવાની કોશિશ કરજો તો ઘણું બધું મળશે. ફાલતુની વાતો આપણે ફાલતુની વાતો બહુ શોધવાની કોશિશ કરીએ છીએ, પણ જે ઇમ્પોર્ટન્ટ છે શ્રીમદ ભગવદ્ ગીતા એમાં ક્યારેય શોધ સંશોધન કરતા નથી. જો કેવું ડિટેલમાં અહીંયા સમજો કે 4 પ્રકારનું આપણે ખાઈએ છીએ. હવે મને નવાઈ લાગી હતી અને તમે સાંભળશો તો તમને લાગે, પણ તમારે વિડીયો પૂરો સાંભળવો પડે. ઘણા લોકો વિડીયો પૂરો સાંભળશે નહીં, વિડીયોને કોઈ શેર તો કરતા જ નથી. એટલા માટે મેં આ વિડીયો ચેનલ ઉપર મૂક્યો છે, ઓનલાઈન બધે નથી મૂક્યો. જેને શ્રીમદ ભગવદ્ ગીતા સમજવી છે, શ્રી કૃષ્ણ ભગવાનની નજીક જવું છે, સત્યની નજીક જવું છે, એ લોકો ચેનલ ઉપર આવી અને જોઈ લે. બાકી લોકલ દરેક જણા માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતે ખુદે 18મા અધ્યાયમાં 67મા શ્લોકમાં અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં ના પાડી હતી કે જેને મારી અંદર શ્રદ્ધા નથી, જેને મારામાં વિશ્વાસ નથી, એ લોકોની સામે તું મારા વાક્યો એટલે શ્રીમદ ભગવદ્ ગીતાને વાત કરીશ નહીં, નકર તો એમાં સફળતા મળશે નહીં. એ લોકો તારી મજાક ઉડાવશે. એટલા માટે હું ડિટેલવાળા વિડીયો અંદર ચેનલમાં મૂકું છું, જે તમે ગમે ત્યારે જોઈ શકો છો, સેવ થયેલા હોય છે. હવે અહીંયા આપણે 4 પ્રકારનો ખોરાક સમજીએ. પહેલો પ્રકારનો ખોરાક કીધું તો ભક્ષ્ય. ભક્ષ્ય એટલે એવું ખાવાનું જે આપણે ચાવીને ખાઈએ છીએ. રોટલા, ભાખરી, શાક, દાળ ભાત, જે બધું આપણે ચાવીને ખાઈએ ને એને શું કહેવાય? ભક્ષ્ય કહેવાય. એટલે ભક્ષ્ય પ્રકારનું આપણે ખાધું કહેવાય. પછી બીજું એક પ્રકાર આપણે ખાઈએ છીએ જેને ચાવતા નથી, પણ શું કહે છે? ગળી જઈએ છીએ, પી જઈએ છીએ. દૂધ, છાશ, દહીં, શરબત, જ્યુસ, આ બધું આપણે પી જઈએ છીએ, ગટગટાઈ જઈએ છીએ. એમાં આપણે ચાવતા નથી. કોઈ જે દૂધ ચાવીએ છીએ નહીં તો એને શું જે પી જઈએ એને ભોજ્ય કહેવાય. 2 પ્રકારના થઈ ગયા, ભક્ષ્ય, ભોજ્ય. હવે ત્રીજો છે લહ્ય. ત્રીજો પ્રકાર કયો? આપણે જેમને આપણે ચાવતા પણ નથી. અમુક ખોરાક એવા છે જેને આપણે ચાવતા નથી, પી પણ નથી જતા, પણ આપણે શું કરીએ છીએ? ચાટીએ છીએ. મધ, માખણ, ચટણી, આ બધું આપણે ચાટીને ખાઈએ છીએ. વિચારો તો આ કે હું પચાવું છું, કેટલું ડીપમાં સમજાવ્યું છે. કેવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ચાટીને ખાઈએ છીએ. મધ હોય તો આપણે ચાટવું જ પડે, એને ગળાય નહીં. માખણ છે, ઘી છે, બરાબર છે ને? પી ના જાય, બધું ચાટીએ છીએ આપણે. અને ચટણી ચાટીએ છીએ આપણે. ચોથો પ્રકાર કયો કીધો? ચોષ્ય. ચોષ્ય એટલે સામાન્ય ભાષામાં કે ચૂસવાનું. તો કે શેરડીનો સાંઠો આપણે શું કરીએ છીએ? ચૂસી છીએ એનો રસ. કેરીને આપણે કેરી ગોળી નાખીએ આ બી હાથેથી અને પછી શું કરવાનું? ચૂસવાની. પહેલાં જેમ અત્યારે મિક્સર આવી ગયા તો અત્યારે ગ્રાઇન્ડર મિક્સર આવી ગયા એટલે અત્યારે જ્યુસ થાય, રસ થાય છે. પહેલાં શું કરતા હતા? કેરી લોકો ગોળીને ચૂસતા હતા. તો ઘણા એવા ખાવા પીવાની વસ્તુ છે જે આપણે ચૂસીએ છીએ. તો 4 પ્રકારે ખોરાક શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે અહીંયા કે 4 પ્રકારે ખોરાક માણસના પેટમાં જાય છે, એને હું પચાવું છું અને વૈશ્વાનર રૂપ અગ્નિ હું છું. એટલે મારા દ્વારા થાય છે અને મારી શક્તિથી થાય છે. તો 4 પ્રકારે આપણે ભોજન કરતા હતા એ આજે જાણવા મળ્યું. કેવું લાગ્યું? સારું લાગ્યું? આમાં 5મો પ્રકાર કોઈ તમને ખ્યાલ હોય તો મને જણાવજો, તો મને સારું લાગશે. પણ કેટલું ડિટેલમાં સમજાવ્યું છે, પણ આપણે ક્યારેય સમય કાઢીને વાંચતા જ નથી ને. થોડો સમય કાઢવો જોઈએ. આ શ્લોક આપણે 1000 વાર સાંભળ્યો હશે. અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રાણીના દેહમાં આશ્રિત પ્રાણપાન સમાયુક્તો પચામ્ય અન્ન ચતુર્વિધમ. એમાં મુખ્ય મોટો હાથ કયો? તો કે પાંડુરંગ શાસ્ત્રીનો, જે એમણે સ્વાધ્યાય કેન્દ્રમાં એ લોકો જાય છે અને એમને ત્રિકાળ સંધિ આપી, એમાં આ શ્લોક આવી જાય છે. એટલે લગભગ બધા આ શ્લોક સાંભળેલો છે. મોટાભાગના લોકોના કાને આ શ્લોક પડી ગયો છે. પણ શ્લોક સાંભળો, શ્લોકને ડીપમાં જઈને સમજવું અને પરમાત્માની શક્તિઓને સમજવું, આ વસ્તુ આખી અલગ છે. તો અહીંયા તમે સમજો કેવી શક્તિ છે એમની. પ્રાણ અને અપાન વાયુથી અગ્નિ પેદા થાય છે અને એનાથી આપણને ભૂખ લાગે છે. આપણે જે કહીએ છીએ ને આજે બહુ પેટમાં લાય બળે છે, આજે બહુ ભૂખ લાગે છે, આજે બહુ લાય બળે છે, એ વૈશ્વાનર અગ્નિ પ્રગટ થયો છે. અને અગ્નિ એ કેવો છે? કપડું બાળી નાખે છે, કાગળ બાળી નાખે છે, પણ પેટની અંદર આંતરડા બળતા નથી કોઈ દિવસ. આજ સુધીમાં ક્યારેય દુનિયામાં એવું થયું નથી કે કોઈ માણસને બહુ ભૂખ લાગી અને એને ખાવાનું ના આપો તેના આંતરડા બળી જાય. ના, એવો અગ્નિ પાછો નથી. ભયંકર અગ્નિ છે, પ્રજ્વલિત છે. કાગળને કપડું બાળી નાખે એવું અગ્નિ છે, પણ અંદર આંતરડા નથી બાળતા. કેવી શક્તિ છે! અદ્ભુત શક્તિ છે, અદ્ભુત રચના છે મનુષ્ય શરીરની. પણ આપણે બાર ગોતીએ છીએ. થોડુંક અંદર ગોતવાનું છે. આપણા શરીરની અંદર બધું છે, એમાં થોડુંક આપણે ધ્યાન આપીએ ને તો આપણને બધું મળી જાય. શાંતિ, પ્રેમ બધું એમ જ મળી જાય. તો અહીંયા આપણે આ 14મો શ્લોક આપણે પૂરો કરીશું અને 4 પ્રકારે એમને આપણે જે પચાવીએ છીએ તમને સમજણ પડી હશે. તો આશા રાખું છું કે તમે આ વાત બીજા સુધી પહોંચાડશો અને વિડીયોને શેર કરશો, લાઈક કરશો અને જેમ બને તેમ વહેલી તકે. હજી તો બધા આમાં 700 શ્લોક છે અને દરેક શ્લોકના
અર્થ એટલા અદ્ભુત છે ને કે એક શ્લોક વાંચે પછી એમ થાય કે હવે બીજો શું કરવા વાંચ્યો છે, આમાં તો બધું આવી ગયું. પણ બીજો વાંચે એમ થાય કે યાર આમાં બધું આવી ગયું, હજી ત્રીજો વાંચે તો આગળના 2 ભૂલી જઈએ. એટલે બધા શ્લોકો એવા એટલા અદ્ભુત છે ને કે એક વાંચે પછી બીજો પછી ત્રીજો, એમ આગળના દરેક જે નવો વાંચે ને લાગે આ અદ્ભુત છે, આ અદ્ભુત છે, આની અંદર બધું છે. કોઈ શ્લોક એવો નથી કે એમ લાગે કે આ નકામો વાંચ્યું કે આમાં કંઈ જાણવા ના મળ્યું, આમાં કંઈ શીખવા ના મળ્યું. દરેકની અંદર દરેક સવાલનો જવાબ છે, પણ વારંવાર વાંચવા પડે. 1 વાર 2 વાર વાંચે કશું થતું નથી. આને 50, 100, 500, 1000 વાંચ્યા પછી બધા સવાલનો જવાબ મળી જાય. અને હા, સામાન્ય તમારે દરેક જગ્યાએ અર્થ સમજવા માટે એક પુસ્તકમાંથી તમને ખ્યાલ ના આવે તો બીજું પુસ્તક લો, ત્રીજું પુસ્તક, 3-4 અલગ અલગ ટિપ્પણીઓ ભેગી કરો ગીતા ઉપર, જો કે જે લોકોએ કરી હોય, આપણા ઋષિમુનિ બધા થઈ ગયા, અને એમાંથી 3-4 અલગ અલગ ગીતા ભેગી કરો અને એમાંથી સમજવાની કોશિશ કરો તો સમજી શકો. અને ઓનલાઈન પણ ઘણા લોકો સમજાવે છે. પણ ધ્યાન રાખવું, અર્થનો અનર્થ પણ બહુ થાય છે. ગીતાના દરેક શ્લોકનો અનર્થ થઈ ગયેલો છે. અર્થનો દરેક શ્લોકોનો ગીતાનો અનર્થ કરવાવાળાએ કર્યો છે. પણ તમે વારંવાર વાંચશો ને જો સત્યને શોધવાની કોશિશ કરશો ને તો તમે એ ખોટી દિશામાં નહીં જાઓ. ગીતાની રચના જેટલા માટે થઈ હતી સત્યના દર્શન કરવા માટે, અને જે સત્યના દર્શન કરવા માટે વાંચે છે તો એ સીધા માર્ગ ઉપર ચાલે છે. પણ જો બીજું કંઈક મેળવા ગયા તો થઈ રહ્યું કલ્યાણ. એટલે આજે હવે આ વિડીયો અહીંયાથી સમાપ્ત કરીએ. જય શ્રી કૃષ્ણ.